તો પછી ટ્રસ્ટમાં છે મંદિર છે ને? હા, મંદિર ટ્રસ્ટમાં છે, ઈ ટ્રસ્ટમાં નથી. આલ્યો પીટી મંદિર તો છે, 2.5 વીઘા નથી. આ જો આ મીડિયા છે ને ભવાની ટ્રસ્ટની, એમાં ક્યાં ઉલ્લેખ છે? 500 ચોરસ અને પ્લસ ઓલી એક જ પેટી તો એવો દાન પેટી એમ નહીં. સીસીટીવી કેમેરા જય ભવાની. મારું નામ કેતનભાઈ વાલાભાઈ યાદવ છે. હું કતપર ગામનો પૂર્વ સરપંચ છું અને આજરોજ અમો ગામજનો કતપર બંદર લાઈટ હાઉસ અને ભવાની વિસ્તારના તમામ આગેવાનો, માતાઓ, બહેનો અને વડીલો બધા અહીંયા ભેગા થયા છીએ. અમે 5-6 મહિનાથી જય ભવાની અન્ન ક્ષેત્ર કતપરના નામે અન્ન ક્ષેત્ર શરૂ કરેલું અને એ અન્ન ક્ષેત્રમાં કાલે રાત્રિના સુમારે ટ્રસ્ટીઓ દ્વારા તાળાબંધી કરીને તાળા મારી ચાવી લઈ જવામાં આવેલ. એટલે અત્યારે અમે બધા ગામજનો ભેગા થયા છીએ. આ તાળા મારવાનું કારણ અમને ખબર પડેલ નથી. અમે ટ્રસ્ટીઓને ફોન કરેલો તો ટ્રસ્ટીઓએ અમને એવું કીધેલું કે તમે સીસીટીવી કેમેરા મુકાવ્યા એટલે અમે તાળાબંધી કરેલી છે. અને આ અન્ન ક્ષેત્ર અમે ટ્રસ્ટીઓના કોઈ પણ સહયોગ વગર લોક ભાગીદારીથી અને દાતાઓના સહયોગથી શરૂ કરેલ છે. આ અન્ન ક્ષેત્ર બંધ કરાવવા માટે આ ટ્રસ્ટીઓ દ્વારા અમારા જે અન્ન ક્ષેત્રના રૂમ છે, ઓરડા જ્યાં કાચું સીધું બધું માલ સામાન પડ્યો છે ત્યાં તાળા મારી દેવામાં આવેલા છે. અને આ રૂમો ટ્રસ્ટના અંડરમાં આવેલા નથી, છતાં પણ એને તાળા કેમ મારી દીધા તે અમને જાણ નથી. આ ભવાની મંદિર ટ્રસ્ટની પીટીઆરની કોપી પણ અમારી પાસે છે, જેમાં આ ધર્મશાળાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી. તો આ ધર્મશાળા અત્યારે સરકારી પડતર અને લોકોને ઉપયોગ આવે એ માટે બનાવવામાં આવેલ છે. તો આ અન્ન ક્ષેત્ર લોકોને ઉપયોગ થાય એવું જ કાર્ય છે. તો એમાં વિઘ્ન નાખી અને આ ટ્રસ્ટીઓ અન્ન ક્ષેત્ર બંધ કરાવવા માટેનો આ આખું એનું ષડયંત્ર છે. પણ અમે આ અન્ન ક્ષેત્ર બંધ નહીં થવા દઈએ, એની માટે આંદોલન કરવું પડે તો પણ કરશું અને કાંઈ પણ કરવું પડે ગામજનો સાથે રહીને અમે કરશું. જય મા ભવાની.